દાનવીર કર્ણ. કુંતી પુત્ર કર્ણ મહાભારત કાળનો મહાન દાનેશ્વરી હતો. એની સાથે સરખામણી કરી શકાય એવું દાન ક્ષેત્ર બીજું કોઈ જ ન હતું. સામાન્ય રીતે દાન આપનાર સંબંધમાં એવું દેખાય છે કે બીજાને દાન આપે છે ખરા, પરંતુ પોતાની સુરક્ષાનો વિચાર કરીને એ સુરક્ષાને અલ્પ પણ આંચ ના આવે એવી રીતે દાન કરે છે. પોતાના જીવનમાં સર્વસ્વ દાન કરનાર અને એ દાન પોતાને માટે હાનિકાર છે એવું જાણ્યા પછી પણ સંકલ્પ અનુસાર દાન કરનાર જવલે જડતા હોય છે. કર્ણની ગણના એવા અતિ વિરલા અપવાદરૂપ દાનેશ્વરી મહાપુરુષોમાં કરાતી મહાભારતના નિર્દેશનો અનુસાર એને જન્મની સાથે જ જે કવચ તથા કુંડળ પ્રાપ્ત થયેલો તે એને જીવાદોરી સમાન હતા. એક કવચ તથા કુંડળને લીધે એ યુદ્ધમાં અજય હતો, છતાં પણ દાન આપવાના સત્ય સંકલ્પ વચનને વળગી રહે. દાનને લેનારના પ્રયોજનની પૂર્વ માહિતી મળવા છતાં એણે દાન આપી દીધું. કર્ણની અસાધારણ દાન પ્રિયતા એ કથાને મહાભારતના વન પર્વના વર્ણન અનુસાર વિચાર લઈએ. પાંડવોએ વનવાસ 12 વર્ષ પૂરા થયા અને 13મું વર્ષ બેઠું ત્યારે પાંડવોના હિતકારી ઇન્દ્ર કર્ણ પાસે ભિક્ષા માંગવા તૈયાર થયા. ઇન્દ્રએ એ વિચારીને જાણી જઈને પ્રકાશરૂપી ધનવાળા સૂર્યદેવ કર્ણની પાસે પહોંચ્યા. તે સમયે વીર બ્રાહ્મણ ભક્ત સત્યવાદી કર્ણ ઉત્તમ પ્રકારના બિછાનવાળી મહામૂલ્યવાન શ્યાનમાં નિશ્ચય પણ સૂતા હતા. સૂર્ય તેને રાતે સ્વપ્નમાં દર્શન આપ્યા. યોગની સમૃદ્ધિ અનેક રૂપને ધારણ કરનારા સૂર્ય પરમ કૃપાથી યુક્ત થઈને તેને તથા પુત્ર પ્રત્યેના સ્નેહને લીધે વેદવેદતા બ્રાહ્મણનું રૂપ લીધું અને કર્ણના હિતાર્થ તેને કહેવા માંડ્યું કે પાંડવોનું હિત કરવાની ઈચ્છાથી ઇન્દ્ર તારા કુંડળ લઈ લેવા માટે બ્રાહ્મણના વેશે તારી પાસે આવશે. તે તથા સમસ્ત જગત તારા સ્વભાવને જાણે છે કે સત્ય પુરુષો તારી પાસે ભિક્ષા માંગે એટલે તું તેમને તે આપે છે અને કોઈની પાસે તું યાચના કરતો નથી. તારી પાસે બ્રાહ્મણો ધન કે બીજું જે કાંઈ માંગે છે તે તું તેમને આપે છે. તું કોઈને પણ પાછો કાઢતો નથી. તારા એ શીલને જાણીને ઇન્દ્ર પોતે જ તારી પાસે કવચ અને કુંડળ ભિક્ષા માંગવા આવનાર છે. ઇન્દ્ર યાચના કરે છે તો પણ તું તેને કુંડળો આપીશ નહીં. તું એને સમજાવી લેજે. એમ કરવામાં જ તારું પરમ કલ્યાણ રહેલું છે. કુંડળ મળવા ઈચ્છતા પુરંદરને તારે રત્નો, સ્ત્રીઓ, ગાયો અને વિવિધ પ્રકારના દ્રવ્યોથી તેમજ અને દાખલા દલીલોથી અટકાવવા અને કુંડળ આપવા નહીં. તું જો જન્મ સાથે સાંપડેલા એ કલ્યાણકારક કુંડળોને આપી દેશે તો તારું આયુષ્ય ક્ષીણ થશે અને તું મૃત્યુને અધીન થઈ જશે. તું જ્યાં સુધી કવચ અને કુંડળથી સંયુક્ત છે ત્યાં સુધી કોઈ પણ તને રણમાં મારી શકે એમ નથી. એ બંને રત્ન કુંડળ અમૃતમાંથી ઉદ્ભવ્યા છે. તેથી તને જો જીવન પ્રિય હોય તો એમનું રક્ષણ કરજે. હું સહસ્ત્રી કિરણ સૂર્ય છું. આ હું તને સ્નેહથી કહું છું, માટે મારા વચનો અનુસાર કર. એમાં જ તારું પરમ કલ્યાણ છે. કર્ણ કહ્યું, હું જો આપને પ્રિય હોઉં તો આપ મને આ વ્રત પાળતા અટકાવશો નહીં. ઇન્દ્ર જો પાંડુ પુત્રના હિતોથી બ્રાહ્મણના વેશે લઈને મારી પાસે ભિક્ષા માંગવા આવશે તો હું તેને મારા કવચ તથા ઉત્તમ કુંડળો આપી દઈશ. એટલે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થયેલી મારી કીર્તિ નાશ પામશે નહીં. અપયશને આપનારના કર્મની કરી પ્રાણ રક્ષણ કરવું એ મારા જેવોને માટે યોગ્ય નહીં. મારા જેવાને માટે તો યશવાળું અને લોકમાન્ય મરણ જ યોગ્ય છે. મનુષ્ય માટે કીર્તિ જ આયુષ્ય છે. આથી હું શરીર માથે મળેલા એ કવચ તથા કુંડળો આપીને અક્ષય કીર્તિ સંપાદ કરીશ.